શ્રવણ એટલે સાંભળવાનો મહિનો છે. બોલવા કરતા જેટલું શ્રવણ થાય કે આપણને જે દુની ખબર પડી તે દુનો આખો મહિનો આપણે મૌન રહી છીએ કે આપણે આ મહિનામાં સાંભળવાનું. પણ આજ 20 દિવસ થયા છે એટલે અહીંયા આવીને પાછા કાલાવાલા કરી કોક વળી એમ કહે કે તમે આ મહિનાનું મૌન રાખો તમે વૈષ્ણવ બોલીએ તો તમારો બાપુજીને જાય હું એ કહું અમને એમ. વ્રત તો આપણે લઈએ છીએ ને, વ્રત આપણે લઈએ છીએ ને, આપણને વ્રત નથી લેતું. પણ સારું બોલવું, આમ જેટલું બોલાય છે એ સારું જ છે. કાન હરવા કાનથી સાંભળે ને કોઈ તો બધું સારું જ છે. જો દેરાણી જેઠાણીને બરોબર જામતું હોય તો ગમે એવી મજાક કરશે તોય એમ કહેશે કે મારા મોટા બેનને મજાક કરવાની ટેવ. પણ જો ન બનતું હોય અને ભૂલથી કાળું કૂતરું આવ્યું હોય ને કૂતરીને મારતા મારતા કીધું કે આ કાળી ક્યાંય મરતી નથી તો સામે એની હાચે શોટ લાગે. શું કામ? ફરવા કાન નથી, કાન અવળા થયા છે. અને આ શરીરમાં જેટલા અંગ છે એ તમે તમામ અહીંયા ડોક્ટર વડીલ બેઠા છે, સોલંકી સાહેબ, ડોક્ટરોને વધારે ખબર હોય. અત્યારે હું ડોક્ટરને મળીને આવ્યો છું, દાંતનું ઓલું હતું છે અને મહેમાને ઘણા હતા એટલે પાછું બીજાને એમ થાય કે આ ઘરના છે ને મોડા બહુ આવે. હું મારા ટાઈમે જ આવ્યો છું. હું હોત તો મારો વારો તો મારે અત્યારે જ લેવાનો હોય ને, બધા એનો રાઉન્ડ આવે પછી. પણ એ છતાં એ કહું કે તમારી જ ઘરે મહેમાન હોય ને તમને એમ કહે કે અહીંયા આવો તમે શું કરો? હાલો તમારી ઘરે હવન ચાલુ છે ને તમને એમ કે ઘડીક તમે અહીંયા આવો. તમારો દીકરો તોરણ સીડ્યો હોય ને અમે એમ કે ઘડીક તો અહીંયા આવો ફુલેકામાં. પણ ન્યા હોય કે અહીંયા હોય બધું જ્યારે એક હરખું દેખાય એ જ ભોળાનાથની કૃપા છે સાહેબ. આપણે આવવું જ જોઈએ અહીંયા. એટલે ભાવનગરથી હિતેશ દાદા હતા ત્યારે મને એણે કીધું મને કે હું આવું ભાવનગર આવી રહ્યા. હું કહું ના દાદા તમે ઠવી પહોંચો તો હું પણ 3-4 કલાક બાપુ થોડુંક હાલ્યું દાંતનું સર્જરીનું. એ ડૉક્ટરનું કામ કરી લીધું, દાંતનું કામ કરી લીધું. બાપુ સ્ટેન્ડ મૂક્યું ત્યારે ડૉક્ટર મારે તેજસભાઈ પટેલ મને કે કેમ થાય? મેં કીધું તમારું જોવાનું. ડૉક્ટર તમે શું, આપણે જેમાં આપણનો વિષય નથી તો એને આપણે ફોપી દેવું જોઈએ ને. પછી એમ ન કહેવાય કે એમાં મગડે પરસો પૂરી, પરસો બધે ન હાલે. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ન કહે જા અર્જુન હુઈ જા તોરો બાંધ દઉં છું, તારું યુદ્ધ હું જીતાડી દઈ. નહીં, તારે જ ઊભું થવું પડે. અહીંયા સરસ આપણે અહીંયા જે કલાકારો છે બાપુ તો હવે આગળ અમે એમ કહીએ કે અમે આગળ મૂંગા બેહીએ ને અમને પરસો પૂરો અમારે હાચે મોઢામાં નીકળો. નહીં, બોલવું જ પડે. બાપુ આખો મહિનો કઈ બોલતો નથી, હવે હું બોલવું એમ થાય છે. પણ વાત એ કરતો હતો ડોક્ટરને ખબર હોય કે આ શરીરના જેટલા અંગ છે એ તમે બંધ કરી શકો. આંખ બંધ કરી ગયો ન દેખાય, મોઢું બંધ કરી ગયો ન બોલાય, કોદડું જ ઓઠી જાવ ને દાખલા તરીકે. પણ કોઈના બાપની તાકાત નથી, કાન બંધ ન કરી શકો તમે. શરીરનું એક જ અંગ એવું છે કે એ હુઈ જાવ તોય હાથ કરો એટલે સાંભળી જાય. આ પરમાત્માની રચના છે. એટલે એ જે કર્ણ જે છે, કાન જે છે એ જ એના હરવા કાન હશે. કોણ બોલે છે નહીં, કોણ સાંભળે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ બોલતા હતા, કાન બધાયને હતા, પણ સાંભળતો હતો અર્જુન, સાંભળતા હતા હનુમાનજી, દાદો ભીષ્મ સાંભળતો હતો. બાબુ પહેલી વાર દાદો ભીષ્મ બોલે છે કુરુક્ષેત્રના મેદાનમાં, હે વિધાતા, હે બ્રહ્મા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતે બનાવ્યો હોત તો કેટલું સારું હતું. જો તે મને કુંતે બનાવ્યો હોત તો આજ હું નારાયણની વાણી સાંભળી શકતો. હે પવન,
થોડુંક ઝોકું એવું માર કે નારાયણના મોઢામાંથી જે શબ્દ નીકળે ઈ મારા કાન સુધી પહોંચે તો મારો અંત સુધરે. કોના કાન છે, સાંભળનાર કોણ છે, એના ઉપર બહુ આધાર. એટલે જેના હરવા કાન હોય, આ ડેડકા બોલે કોઈને ગમે? ડેડકા બોલતા હોય બાપુ, રામ રામ રામ, કાન બદલી જાય, સાંભળનાર બદલી જાય. ભગવાન રામ માં જાનકીની ખોજ કરે છે, લક્ષ્મણ ને રામ બે જ છે, અને એમાં જયારે હાડ આવ્યો, એ ગાન ગામાંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. વીજળીનો કડાકો થયો. હમણાં બોલ્યો નથી ને બાબુ, એટલે આમ કઈ તકલીફ નથી. આ બધું બેરું કર્યું હતું. દવા હોય ને ભરવું ખબર જ નહોતી દાઢી છે કે નહીં. કે પાણી પીવો તે ઉપલા ઓટ દેખાય એટલું બધું બેરું. આ બેરું કારે થી જાય ખબર જ નથી. હું કામ સાંભળી ન હોય કે ત્યાં બેરું. જે શરીરને અડો ખબર ના પડે એ બેરું. આ કાનની જ વાત હાલે છે. અંગે અંગમાં કાન છે. મહારાજ અમરીશ ને ભગવાન કૃષ્ણ નારાયણ પોતે કહે છે વિષ્ણુ માગ મહારાજ કે પ્રભુ બે કાને તારા ગુણગાન પૂરા સાંભળી નથી તો માટે 1000 કાન દે મને, જેથી કરીને હું તારા ગુણ સાંભળ્યા. અમરીશભાઈ ની પણ થોડીક તબિયત ના તંદુરસ્ત બની હતી. આજ તો ટનાટન એ બની ગયા. વિડીયો કોલમાં એને યાર વાત કરી, મોજ કરી દે દોસ્ત. મૂળ વાત, ગન ઘમંડ નભ ગરજત ગોરા, પ્રિયા બીન ડર પતમન મોરા. હે લક્ષ્મણ, આ વીજળીનો નાટારામ હાલે છે, મેઘ ગર્જના કરે છે, આ જોઈને આજ સીતાજી વગર મારું મન ડરે છે. અને બાપુ ત્યારે ડેડકા બોલે છે ત્યારે એ સોંપાય છે. એ સીધું કહી દઉં કે હે લક્ષ્મણ, આજે ડેડકા બોલે એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. રામના કાનને બધાય માલી વેદ સંભળાય છે, આપણા કાનને ક્યાંક ક્યાંક કોકની ખોદણી સંભળાય. એટલે જેને ભરોસો હશે ભાઈ એને ભરોસે રેવાય.
મનની વાતું શંકરા એના ભરોસે રેવાયજી આચરીએ નહીં અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. એક બહુ સરસ શબ્દ છે, હું 2 વાર બોલ્યો. ઘણી વાર કાનદાસ બાપુ કે કોઈ મહાપુરુષો જે ભજન ગાતા એ ઘણા શબ્દો ઘણી વાર બોલતા. એનો અર્થ એવો થાય બાબુ કે એના એટલા અર્થ થાય છે. હું અહીંયા આચાર્યના 2 આચરીએ આસરીએ આચરીએ આસરીએ અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. આચરણનો અર્થ એ થાય કે ઈ જે કે એનું આચરણ કરવું. આ શું મેં એક શબ્દ મેળવ્યો આસરીએ. આસરવાની કેટલાને ખબર પડે? આમ બધાને ખબર પડે, પણ આગળ સોખોટ ખબર પડે. આશરી જવું. હવે પાણી આશર્યું છે, પૂરમાં ડોળ હોય અને પછી આશરી જાય એટલે કેવું થાય? કચરો તળિયે બેહી જાય, આશરી જાય, વીરડો આશરાઈ જાય તો એ પાણી તાજું થઈ જાય. એમ આપણે આવા મહાપુરુષો પણ આવીએ ત્યારે આપણા ડોળ મૂકીને આશરી ન વાય, તાજા થઈને હાવ. આપણે આટલી હરિદ્વાર ગયા હોય, હરિદ્વાર અને ઉપર વરસાદ એવો થયો હોય અને હડોડોડોડોડોડો કરતા એમ કહેવાય કે 2 કાંઠે ગંગા જાતી હોય. પછી એમ કહેવાય કે હવે આટલી ઠેઠથી આવ્યા છે, ચાલો ખખોળિયું ખાઈ. ના, એને આચરવા દેવાય, 2 દી રોકાવાય, ડોળમાં ન પડાય. એમ ખોટા ડોળ ન કરાય સાહેબ, આચરી જવાય. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ જાને શું કરવા એવો સંચય મનમાં ન થાય, ગુરુને ભરોસે રેવાયજી.
ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય એના ભરોસે રેવાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એનું આચરણ થાય કેમ કીધું હું કીધું એવું નહીં કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરે એમ કે ને થાંભલે ચડી જાય તાર પકડી લે બાબુ એ તો મીર્યા તારે વિશ્વાસથી કહું તારે અડો ને તો સામે ડૈયા ઉડી ગયા હોય એમાં કોઈ સવાલ જ ન હોય પંખીને શોટ નથી લાગતો ને પંખીડાઓને લાગે છે પણ શબ્દ બહુ સરસ છે કેમ અને શું કરવા એમાં સંચય ન કરાય ફરીવાર કહું સાંભળનાર કોણ છે એનું પાલન કેવું કરે છે કહેનાર છોડો બાબુ એક બહુ નાનો પ્રસંગ કે ભરોસો માણાનું કે હું નામ ભૂલી ગયો છું રાજાનું ને દીકરીનું મહારાજાને એક દીકરી આખું હિન્દી પ્રસંગ છે હું ગુજરાતીમાં કહું હિન્દીમાં કહું પણ હું આ બધે સમજાય નહીં ને એટલે પછી આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ બોલતા ને એમ હિન્દીમાં તો વચ્ચે વચ્ચે ગુજરાતી બોલી જતા એટલે કોઈ માણસ કોમેન્ટ કરતા મને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે શું કહેવા માંગો ત્યારે દાદા હું કીધું હતું મેં કીધું આપણે આપણી ભાષા ઉપરથી કેટલો વિશ્વાસ ઉતરતો જાય છે કોઈ હિન્દીમાં ભાષણ કરતો હોય અને એને કોઈ પ્રવચન આપતા હોય અને વચ્ચે વચ્ચે ઇંગ્લિશ બોલે તો હિન્દીની ખંડન થયું જ છે હિન્દીને બદલે અંગ્રેજી બોલ્યા છે તો એની જગ્યાએ આપણું ગુજરાતી બોલે એનો ગૌરવ તમે કેમ ન લઈ શકો સાહેબ કહેવાનો મતલબ એ છે વચ્ચે ગુજરાતી બોલે આપણી ભાષા આવી વચ્ચે તો એનો હરખ હોવો જોઈએ ને આ કાન સાંભળનારની તકલીફ એટલે બહુ પ્રસંગ છે આખો હિન્દીનો પણ બહુ ભરોસો કોને કહેવાય રાજાને એક દીકરી નાનપણથી ભક્તિ લાગી ગયા ને સમય જતા ઉંમર થઈ એને ઉંમર થતા સારા સારા રજવાડામાંથી માગા મળ્યા આવવા અને પિતાને ચિંતા હોય ને મારી દીકરી સારા ઠેકાણે જાય એક દી પિતાજી આવે છે રાજમહેલમાં બેટા તું જેટલા રાજકુંવરો આવે છે એની તું ના કેમ પાડે છે ફલાણા મહારાજનો કુંવર કેવો સારો ડાયો આપણી કરતા મોટું રજવાડું નામ લઈ લઈને રાજા એને કહે છે દીકરી નીચા નેણ ઢાળીને બાપને એટલું કહે છે પિતાજી તમારી સામે મારે નીચા નેણ ન ઢાળવાનું હોય પણ જ્યારે મારા સંબંધની વાત આવે એટલે મને શરમ લાગે પણ એક વાત કહું પિતાજી મને સંસારમાં મોહ નથી આપની જો મંજૂરી હોય આપની મારી ઉપર જો કૃપા હોય તો હું રાજમહેલની બહાર કોઈ ખબર નહીં પડવા દઉં મને ખબર છે કે હું ભક્તિ કરી તો કોઈ એમ કે છે કે રાજાની દીકરી થઈ અને આવી ભક્તિ કરે છે કારણ કે આપણે મીરાબાઈને ઝેર મોકલ્યા હતા હું કોઈ નહીં ખબર પડવા દઉં ટૂંકી વાત લઉં સાહેબ પિતાએ દીકરીની ઈચ્છાને બરોબર સમજી ગયા અરે બેટા આનંદથી ભક્તિ કરી મારા બાપ હવે તમે સાંભળો કે હવે એ જે ભક્તિમાં મન પુરવાનું બાપુ પણ એને મનોમન સંકલ્પ એવો કર્યો કે હું ભજન એવું કરું કે જેમ સબરીને ક્યાંય જવું ન પડ્યું ને રામ ગોતતા ગોતતા આવ્યા એમ મને મારો સદગુરુ ગોતતો ગોતતો એક દી અહીંયા આવવો જોઈએ બહુ હિન્દી એના ભજનો છે ઘણા પોતે સારા કવિત્રી હતા ભક્ત કવિ હતા બસ આખી રાત ભગવાનનું ભજન કરે એની અંદર જેવું જે શબ્દોનું અવતરણ થાય એવા શબ્દો ગણગણે
અને સમય જાતા એકવાર બન્યું એવું કે રાજમહેલમાં રાત્રે ચોર દાખલ થયો. ચોરના પ્રકાર હોય છે. કૃષ્ણ છે ચિત્ત ચોર છે, ચિત્રાને ચોરી લે. ગુરુ મનહર છે, મનનો ચોર છે. અને મૂળ વાત કરી કે આપણો હાચોય ચોર એનામાં તેવડ તો હોય જ ને. તમારે ભરીવાડી માલી હુતાવા ઉન્યાલી હાંબેલા ઉપાડી દવા એટલે નાની મને ખ્યાલ છે ચોરી કરવી એ હે આ બેંકો લૂંટાઈ કઈ અમારથી ન થાય એ થોડા હોય એમાં. એની સારું ન કહેવાય પણ કેટેગરી હોય ને. બસમાં ખીચા કાતરું કેવો હોય, ટ્રેનમાં ખીચા કાતરું કેવો હોય, તો પ્લેનમાં ખીચા કાતરું એ છૂટબૂટ વાળો જ હોય ને. હવે તમે કલ્પના કરો કે જે રાજા બીજે ચોરી થાય એના ભૂકા કાઢ નાખતા હોય તો રાજમહેલમાં ચોરી કરવા આવે એ કેવો તાકાત વાળો હશે. પોલીસનું ઘડિયાળ ચોરવું એટલે અઘરું છે. મૂળ વાત ઉપર આવું છે. ચોર દાખલ થયો, જોયું તો કૌરીબા જાગે છે. એના ચોરને હરવા બહુ કાન હોય. કોનું કેવું નાખોરું બોલે છે એની ઉપર લઈને ખબર પડી જાય ફલાણા ભાઈ શું. છુપાઈને બધું જોવે છે. દીકરી જે ભજન ગણગણે છે એ સાંભળે છે. એક દી આવ્યો વયો ગયો, બીજે દી આવે છે, બીજે દી સાંભળે છે. ચોરે નક્કી કર્યું કે આને તો ભક્તિમાં પરોવાઈ ગયેલા છે, તો હવે ભગત હોય ભોળા બહુ હોય, આને હું બીજી રીતે ચેતરું. બાપુ અઠવાડિયું જવા દઈ. અરે અમારા બાપુએ જેમ કપડા પહેર્યા છે એવા કોઈ સાધુના આશ્રમમાંથી ગમે ને એને કપડા ચોર્યા, સાધુનો વેહ ધારણ કર્યો. અલગ કરીને દીકરીની સામે પ્રગટ્યા. અહીંયા જો અહીંયા ઢોંગ કરે છે, ઠગાઈ કરવી છે. આમ જા સામે જોયા દીકરીને થયું કામ જ્યાં ચકલું ન ફરકી શકે મારા રાજમહેલમાં, મારા પિતાના એવા ચોકીદારો, અને અડધી રાતને ટાણે સાધુ ક્યાંથી? અરે બેટા बिटिया चिंता मत करो, मैं जंगल में मेरी कुटिया में बैठा हूं, तेरा भजन वहां मुझे सुनाई रहा. અને આને 7-8 દીમાં જે ગાયા એ બાપુ હા મેં ઓહો મારા રાજમહેલમાં કોઈ આવી ન શકે એને બદલે બાપુ મેં મારા પિતાને કીધું હતું કે એક દી મારો ગુરુ મને ગોતતો આવશે. જો અહીંયા શ્રદ્ધાનો ભરોસો, એક બાજુ છે ચોર પણ આયા સામે પાત્ર છે એ સદગુરુ માને છે. આજ મારા શબ્દો સાચા પડ્યા, મારો ભરોસો સાચો પડ્યો. ગુરુજી झट મને दीक्षा આપો, मैंने अपने शिष्य बनाओ. देखो बेटा यहां नहीं बनेगा, वो तो बहुत विधि होती है, विधि विधान होता है. आपको मेरे साथ चलना पड़ेगा हमारी कुटिया पे. वहां भंडारा करना पड़ता है बेटा, संतों को बुलाना पड़ता है. आपको पहले 16 श्रृंगार सजना पड़े. राजानी दीकरी होळे हणगार हजे हूं घटे साहब. तमाम घरेणा लीधा, साथ में ले लो सब. भंडारा करना पड़ेगा, खर्ची भी होगी, दीक्षा दक्षिणा भी देनी पड़ेगी सबको. बाबू 1000 होना मोल लीधी. चोर ने जे रीते न चोरी शकाय मेहनत करे तो ई सहजता थी एम कहेवाय चोर મળ્યો નામ લેવા. આ દીકરી જેમ બોલતે આયા જે બોલતા જાય એ દીકરી બધું મળી બાંધવા. ગુપ્ત રસ્તો જે હતો એ દીકરીને ખબર હોય રાજમહેલનો, એ રસ્તેથી ગુરુજી લઈને નીકળી ગયા. ઘોર જંગલમાં જાય અને કીધું બેટા ये सब यहाँ रख दो, अब तेरी 1 दिन की परीक्षा हो गई.
एक दिन लगेगा, 2 दिन, कितना दिन लगेगा तक, लेकिन ये तेरी परीक्षा है। एम કરીને झाड़ अरे बांध दी थी। देखता हूं कितना दिन तू बंधन में रहती है, जब तक मैं ना आऊं तब तक तू मुक्त न होना, ये तेरी परीक्षा है। बिचारी उभी रही झाड़ પાસે, બાંધી દીધું દોરડું અને બધું લઈને ચોર વહી ગયો. એને તેનું કામ કરી નાખ્યું, પણ બાપુ દીકરીએ એનું કામ કરી નાખ્યું. શાબાશ, મારા ગુરુએ મને પહેલી વાર પરીક્ષામાં બેહાડી છે. પણ બાપુ હવાર પડતા રાજમહેલમાં ખબર પડી કે દીકરી નથી. મહારાજાએ શોધખોળ હાજ ન પડે પહેલા તો દીકરીને ગોતી લીધી. મહારાજા આવ્યા અને દીકરી રોવે છે. પિતાજી, મેં તમને કીધું તું કોઈને ખબર નહીં પડવા દો. મારો ગુરુજી મને જ્યાં સુધી ગોતવા નહીં આવે, મને ન મળે ત્યાં સુધી જાય ને. આજ મને મારા ગુરુએ ગોતી છે. અને બાપુજી, મને પહેલી વાર મારા ગુરુએ બાંધી છે. અને એને કીધું જોઉં છું તું કેટલા દી બાંધેલી રહે છો, આ તારી પરીક્ષા છે. બાપુજી, મને છોડતા નહીં, તમે પગે લાગુ, તમે વ્યા જાઓ. જ્યાં સુધી મારો ગુરુ નો આવે ત્યાં સુધી મારે, નહીતર હું પરીક્ષામાં નાપાસ થાય. મારી અડધી જિંદગી તો વહી ગઈ. દીકરીની આંખમાં આહુડાની ધારું છે. મહારાજાએ કીધું ખબરદાર કોઈ મારી દીકરી નહીં છો. કાંઈ વાંધો નહીં બેટા, તને જેમ હારું. નહીં બાપુ, કોઈ અહીંયા ન રહેતા, તમને પગે લાગુ. મહારાજાનો રસાલો લઈને વયા ગયા. એક દી એક રાત કેળા મકોડા ચડે છે શરીર ઉપર. બાપુ, ત્રીજી રાત થઈને મારો નારાયણ વ્યાકુળ મળ્યો થાબા. કા હા હા નારાયણ, ઓલી ભોળી બિચારી, ઓલો ને ઠગીને વયો ગયો, ચોરી કરીને વયો ગયો. જાઓ તમે એને સમજાવીને એના રાજમહેલમાં મૂક્યા હો. ભાવે કભાવે મારું ભજન કરે છે, પણ એને ગુરુ ઉપર ભરોસો કેટલો છે એ તો જો. નારદ, જાઓ, હું તમને પગે લાગુ છું. જાઓ નારદ. નારદ પ્રગટ્યા છે. નારાયણ નારાયણ. કોણ? હું નારદ. હું નારદ શબ્દ સાંભળ્યો ત્યાં તો દીકરીને આઠે કોઠે દીવા થયા. શું મારા ગુરુની તાકાત છે કે હજી મારો ગુરુ પરીક્ષામાં પાસ ન કરે પેલા નારદને મારી પાસે ધક્કા થાય છે. જી નારદજી, પ્રણામ. હા બેટા, મને નારાયણે મોકલ્યો છે. નારાયણને ખબર છે મારા ગુરુએ બાંધી. ધન ગુરુ દેવા મારા, એટલે જ આવ્યો છું બેટા. હું તને છોડવા આવ્યો છું. હાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. નક્કી ભક્તિમાં કસોટી હોય નારદ. નારદજી, હું તમને પગે લાગુ. હું મારા નારાયણને કહેજો કે જો તમે આવી રીતે મને કરશો તો મારી ભક્તિ તૂટી જાય. નારાયણના ભક્ત થઈ અને તમે મારું વ્રત તોડાવવા આવ્યા છો. જ્યાં સુધી મારો ગુરુ ના આવે ત્યાં સુધી તમે મને જો છોડો તો તમને તમારા ગુરુના સોગંદ છે, તમને નારાયણની આણ છે. નારદજી, ભાઈ ભાઈ, નારદ અદ્ભુત છે. ધ્રુવને એના માએ કીધું ને, ભક્ત મંડળમાં પહેલી વહેલી ભક્તિ કોઈએ કરી હોય મનુ રાજાની ત્રીજી પેઢી ડાયરેક્ટ, એ ધ્રુવ છે. જ્યાં જે સૃષ્ટિનું સર્જન થાય છે અને મહારાજ મનુ અને શત્રુપાથી સૃષ્ટિનું સર્જન, માનવ સર્જન જ્યારે ચાલુ થયું અને એમાંય એની ત્રીજી પેઢીએ કોઈ આવ્યું હોય તો મહારાજ ધ્રુવ. ભક્ત મંડળમાં પહેલું વહેલું નામ ધ્રુવનું છે, એટલે પ્રથમ તારા તરીકે ધ્રુવને મૂકવામાં આવ્યું છે. આખી દુનિયાના તારા ફરે, મારો ધ્રુવનો તારો ન ફરે. એ તો ત્યાં ત્યાં ધ્રુવ ધરો થઈને બેઠો છે ધરતીનો. એને એકવાર એવું બનેલું, એકવાર નહીં, એના જેના પિતાએ એને વરમાન માએ જે મેણું માર્યું આ બધા તો જાણકાર છો, એમાં કઈ મારે આખી વાત કરવાની જરૂર નથી. પણ માએ કહી દીધું તું જંગલમાં આવ્યો જા અને નારાયણનું ભજન કર, અને જ્યાં સુધી તને નારાયણ ન મળે ત્યાં સુધી તું ઘરે આવતો નહીં. બાપુ લક્ષ્મી જમાડવા આવતા જંગલમાં. જ્યાં હોય ત્યાં નારાયણ નારાયણ નારાયણ. જે મળે ને કે નારાયણ ને જોયા તમે? નારાયણ ક્યાં મળે? નારાયણ ક્યાં મળે? ભૂખ્યો થાય, પડી જાય ધ્રુવ. લક્ષ્મી ખોળામાં લઈને ખવડાવે. એક દી તો ગગલાવ્યા વિષ્ણુ ને, નારાયણ તમે કઠોર ન બનો, આ હાવ ફૂલડા જેવો છોકરો. ના લક્ષ્મી,
જ્યાં સુધી એને ગુરુ ન મળે ત્યાં સુધી હું એને ન મળી શકું. એ તો માએ એની માં ગુરુ છે, બરાબર છે, પણ મારો મંત્ર મળી જાય માટે એને કોઈ ફોહલાવીને પાછો ઘરે મૂક્યા હો અને નારદને ત્યાં મોકલે છે પાછા. ગમે છે ને આ વાત બધી તો ઠીક. આપણે આગળ આંકવો માલ લે પણ હવે હું વિહિધી બોલ્યા નથી તો અત્યારે બોલીએ છીએ તો આવું બોલીએ ને એમ. એની અહીંયા આ જ બોલાય ને, અહીંયા બધી સમાજ જો સાંભળે છે સાહેબ. હા, ટૂંકી વાત લઉં. નારદજી આવે છે. નારદજી ધ્રુવને કહે છે કે બેટા હાલ હું તને મૂકી જાઉં. કે ના, મારી માએ ના પાડી. જો આ માં છે ને એ પેલો ગુરુ છે, પછી આપણે સદગુરુ છે. માં ગુરુ ન થાય ને ત્યાં સુધી છોકરો સદગુરુ સુધી ન પોગે. માં સામે બરબરિયા કરતો હોય બાપુ સુધી પોગે. માનું કીધું પેલા માને, કારણ કે માં અને ગુરુ એ બેમાં ફરક એટલો જ, માં કુખથી જ્ઞાન આપે છે અને ગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ જેને કુખથી જ્ઞાન સાંભળ્યા હોય ને એ જ મુખના જ્ઞાન સાંભળી શકે, બીજા નો સાંભળી શકે. અને એ માયા પાછી પેટમાં દીકરો હોય એ હારો લોટ કર્યો હોય ને, કોઈક આંગણે આવ્યો હોય એ દીકરો ફાડી નાખે એવો થાય. ભલા અમારે ગોરદાદા હતા ને, બાજુનું ગામ છે, આગળ ગામનું નામ નહીં આપું. એ લોટે ગયા, એ નવી નવી વહુ આવેલી ફેશન વાળી, આમ સપટીમાં લોટ લઈને આવી. ગોરદાદા હતા આપણા દેશી, એને 2 વાર જોયું. ઉષા કુળની દીકરી લાગે. સપટીમાં લઈને આવી. તો ગોરદાદા એ બોઘરું ઓલે પડથારે મૂકીને હુઈ ગયા. બટા આંખમાં આંજી દે, આનથી છોકરા ન ધરાય. હકીકત બનેલો, આપણી પાસે પુરાવો છે પાછો, કોઈ જોતો હોય તો આવજો. ગોરદાદા હુઈ ગયા હોય, અમે આંખમાં આંજી દે કે આવા ઢોંગીલા ગોરદાદા. ભોજ કાકા આવું છે બધું. નારદજી કહે છે ધ્રુવને કે બેટા એમ નારાયણ ન મળે. અને ધ્રુવ શું કે ખબર? ન મળે એવું હોય તો મારી માં નો કે, ન મળે એવું ન હોય તો મારી માં મને ન મોકલે. અરે બેટા બહુ સરસ ચર્ચા છે, કોક દી કોઈ વિષ્ણુ પુરાણમાં સાંભળી લેજો. બેટા આમ ન કરે. ના, મારે વિષ્ણુને મળ્યા વગર ઘરે નથી જવું. મારી માએ કીધું તું ભગવાન વિષ્ણુને મળીને પછી આવજે, નારાયણને મળીને પછી આવજે. કે પણ બેટા એને મળવા માટે મરવું પડે. અરે મરે મારી બલા, મરે એ પાછો ન જઈ શકે. મારે તો જીવતા મારી મા પાસે જવું છે ને કેવું છે કે નારાયણ મને મળ્યા. ઘણી ચર્ચા પણ ટૂંકું કે બેટા એ આમ રહે છે. ત્યારે આમ ધ્રુવ તો નાની ઉંમર છે, 5-7 વર્ષનો. એટલે કીધું કે તમે કોણ છો? કે હું એનો ભગત છું, નારદ છું. એમ તમે એના ભગત છો, એને મળ્યા? હું તો મળું. તમને મળે ને મને કેમ ન મળે? અરે બેટા હું બ્રહ્માજીનો માનસ પુત્ર છું, હું બધે જઈ શકું. નારદજી કૃપા કરી નારાયણને કહો ને મને આવવાનો કેળો કરી દે. હું કેટલા દિવસથી હાલ્યો આવું છું, અને તમે એના ભક્ત થઈ અને તમે મને ના પાડો. નારદે ખોળા મળી, દીકરા હું તને પગે લાગુ, ત્યાં ન પહોંચી શકાય. નારદજી એક વાત કહું, કયો ને. હું ત્યાં ન પોગી શકું, ઈ નો અહીંયા આવી શકે? બોલ્યા છો ધ્રુવ મહારાજ, બોલ્યા એટલો શબ્દ બોલ્યા, હું ન પોગી શકું, ઈ ન પોગી શકે. સાબાદ દીકરા, સાબાદ. પહેલો વેલો નારદજીએ કોઈ શિષ્ય ધાર્યો હોય તો મહારાજ ધ્રુવને થાય છે. એના 2 બાળ શિષ્યો, એક ધ્રુવ અને બીજો પ્રહલાદ. પ્રહલાદને તો માના કોઠામાલી કહી દીધું હતું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવને કહી દીધું, શાબાશ દીકરા,
બેહી જાવ અહીંયા. દાજથી બોલ્યા નારદ, હો આલે આ મંત્ર આપું લઈને બેહી જા, અને હવે જોઉં છું નારાયણ કેમ નો આવે. ગરુડે સડીને આવ્યો ગોવિંદ. આવ્યા એટલું નહીં, ભગવાન ગરુડ ઉપર લક્ષ્મી નારાયણ બે બેઠા, અને આગળ સાહેબ ધ્રુવને બેહાડી ધ્રુવની નગરીમાં નારાયણ બે મૂકવા માટે. આમાં દીકરી કહે છે કે નારદ મારી ભક્તિ ન તોડો, મારી ભક્તિ ન તોડો. મને ખબર છે મારા ગુરુની તાકાત તો જો નારદ, કે મારા ગુરુ કેટલા મહાન હશે, કે એનું હજી હું બરોબર શિષ્ય નથી બની, મેં તો હજી દીક્ષા નથી લીધી, એટલામાં મારા નારાયણને ખબર પડી જાય મારો ગુરુ મહાન કેટલો છે. હૃદયમાં 100% ભરોસો બેસી ગયો. નારદજી ગયા ભગવાન પાસે, કહી તો વાત પૂરી થઈ ગઈ. અરે નારદ, ઓલાએ કોઈ દી નામ નથી લીધું મારું, અને આને લૂંટવા માટે આને એને શિષ્ય ધારી દીધી. ત્યારે નારદ કહે છે, નારાયણ આને જ ભરોસો કહેવાય. હાલ હાલ નારદ હાલ, આપણે જઈએ. શત્રુભુજે પ્રગટ્યો સાહેબ ભગવાન, દીકરી માગી લે. માગું એટલો, મારો ગુરુ વેલો વેલો મારી પાસે મને મુક્ત કરવા આવે. હજી તમારી વગેરે તમારી હારે હું મુક્ત ન થઈ શકું. હવે મારો ગુરુ આવે. ભગવાને કીધું જા, એ ત્યાં ખાતર પાડતો હોય છે, જાઓ નારદ. પણ બાપુ એટલી જ વાર લાગે. અડધી રાતે ચોરની સામે નારદજી પ્રગટ થયા. એ ચોર, નારદ કહે છે. નારાયણ વાટે ઉભા. નારદજી કે ગાંડા, તું તો એને લૂંટી ગયો, પણ એ લૂંટાઈ ગઈ. હા, એ તને સમૃદ્ધ ગુરુ સમજીને બેઠી છે. ગુરુ શબ્દ ઉપર ભરોસો કેટલો ઈ તો જો. અને બાપુ આને પલટી બધું હતું ઘા કરી નાખ્યો. શું નારદ વાત કરો કે હાલ ગાંડા દોડતો આવે છે ચોર. આવે એમ લાકડી પડે પગમાં પડી ગયો. દીકરી મને બાપ કરી દગા નારાયણ આવું છે. ગુરુજી મને પગે ન લાગો. દીકરીને ગુરુએ છોડે, ત્યાં તો પગમાં મળી આળોટવા. ત્યારે ચોર હતો એટલું બોલ્યો કે મને નહીં આ નારાયણ ને તક ના, એ તો ગુરુ ગોવિંદ દોનું ખડી, મેં કિસી કો લાગુ પાય. આજ મારો ગુરુ ને ગોવિંદ બે ઉભા છો. બલિહારી, એ ગુરુ તું જો મારા રાજમહેલ માં મને બારી ન કાઢી હોત તો આજ મને નારાયણ ન મળ્યો હોત. આજ ગુરુ ગોવિંદ દોનું ખડે, મેં કિસકો લાગુ પાય. પણ કૃપા હોય ગુરુદેવ ની તો ગોવિંદ દિયો દેખાય. અને કહેવાય ગયો ઘટના તો એવી બને, છેલ્લે ઈ દીકરી પાસે આણે દીક્ષા લીધી. હવે આમાં કોણ ગુરુ ને કોણ છેલ્લો એ કઈ નક્કી નહોતું થતું.